દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પીએમ વિશ્વકર્મા યોજનાને 1 વર્ષ પૂર્ણ થતા યોજનાના ગાંધીનગર સહિત દેશભરના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ કર્યો। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પીએમ વિશ્વકર્મા યોજનાને 1 વર્ષ પૂર્ણ થતા યોજનાના ગાંધીનગર સહિત દેશભરના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ કર્યો। કેન્દ્ર સરકાર દ્વારા 1 વર્ષ અગાઉ સમગ્ર દેશમાં આરંભ થયેલ પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં 1445 કારીગરોને કુશળ તાલીમ આપવામાં આવી છે। 353 કારીગરોને આ યોજના અંતર્ગત ધિરાણ કરી તેમના વ્યવસાયને વેગ આપવામાં આવ્યો છે। આ યોજના અંતર્ગત કારીગરોને ₹3 લાખ સુધીની લોન આપવામાં આવે છે। પીએમ વિશ્વકર્મા યોજનાને તારીખ 17મી સપ્ટેમ્બર 2023ના રોજ શરૂ કરવામાં આવી હતી। પરંપરાગત કારીગરો અને હસ્તકલા કારીગરોને વિશ્વકર્મા તરીકે ઓળખવામાં આવે છે। આવા કારીગરોને પીએમ વિશ્વકર્મા યોજના થકી ઉત્પાદન અને સેવાઓની ગુણવત્તામાં સુધારા કરવા અને સ્થાનિક અને વૈશ્વિક મૂલ્ય શૃંખલાઓ સાથે જોડાય તે સુનિશ્ચિત કરવાનો ઉમદા ભાવ છે। તેમજ કારીગરોને તેમના સંબંધિત વેપારમાં મૂલ્ય વૃદ્ધિ શૃંખલામાં આગળ વધારવા માટે સક્ષમ બનાવવા માટે શરૂઆતથી માંડી અંત સુધી સર્વગ્રાહી સહાય પ્રદાન આ યોજનામાં કરવામાં આવે છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।